ભારતમાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ડોક્ટર સીવી રામનની રામન ઇફેક્ટની શોધની યાદમાં મનાવાય છે. આ અવસરે અમરેલીના લાઠી રોડ પર ₹21 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલું અત્યાધુનિક જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર જિલ્લા માટે ગૌરવ સમાન બની રહેશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસિત આ કેન્દ્રનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન કેન્દ્રમાં 3 મુખ્ય ગેલેરીઓ હશે, જેમાં ગીરના સિંહ અને વન્યજીવનની માહિતી આપતી પ્રાદેશિક ગેલેરી, ડીએનએ અને કૃષિ વિજ્ઞાન પર આધારિત એપ્લાઇડ સ્ટેમ ગેલેરી તેમજ ભૌતિકશાસ્ત્રના પ્રયોગો માટે સામાન્ય વિજ્ઞાન ગેલેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં પ્લેનેટોરિયમ, ઓડિટોરિયમ અને ડિસ્કવરી સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર નિલેશ પાઠકે જણાવ્યું કે વર્ષ 2000થી કાર્યરત લોકવિજ્ઞાન કેન્દ્ર બાદ હવે આ નવું ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર અમરેલીના વિદ્યાર્થીઓ માટે જિજ્ઞાસાથી જ્ઞાન સુધીનું પ્રેરણાધામ બનશે. આ કેન્દ્ર આગામી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા મહત્વની ભૂમિકા ભજવશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક જોશી, અમરેલી.